નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 2, પાઠનું નામ છે ચોરી અને પ્રાયશ્ચિત। તેની સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપને વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો શરૂ કરીએ। પાઠ 2 ચોરી અને પ્રાયશ્ચિત, તેનું સોલ્યુશન જોઈએ। તો વિભાગ એ છે, વિભાગ એની અંદર અ છે જોડકા જોડો, તેમાં ચોરી અને પ્રાયશ્ચિત, તો તેમાં સત્યના પ્રયોગો, પિતાજીના આંસુ મારે મન, તેમાં મોતીબિંદુ, રામબાણ વાગ્યા રે, તેમાં હોય તે જાણે। બીજું છે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, તેમાં ચોથી છે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો। પાંચમી ખાલી જગ્યા છે આત્મહત્યા કરવી તે સાહસનું કામ ગણાય, એ મોતીબિંદુના પ્રેમ બાણે મને વિંધ્યો। ગાંધીજી પિતાજી આગળ નિખાલસ પ્રાયશ્ચિત કરે છે, ગાંધીજીના પિતાને ભગંદરનું દર્દ હતું। પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાનો છે, તેમાં 9મો પ્રશ્ન છે ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરી, તેમાંથી શું બન્યા? તો ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરી, તેમાંથી તે મહાત્મા બન્યા। 10મો પ્રશ્ન છે કોના દોડવાના બી ખાઈએ તો મૃત્યુ નિપજે? તો ધતુરાના બી। 11મો છે મોતીબિંદુના પ્રેમબાણે લેખકને કયો પદાર્થ પાઠ શીખવ્યો હતો? તો લેખકે અહિંસાનો પદાર્થ પાઠ શીખવ્યો હતો। 12મો પ્રશ્ન છે મારા એકરારથી પિતાજી મારે વિશે કેવા થયા ને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો? તો મારા એકરારથી પિતાજી મારા વિશે નિર્ભય થયા અને તેમના મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો। 13મો પ્રશ્ન છે મોટે ભાગે ગાંધીજીએ બીડી પીવાની ઈચ્છા કદી થતી નહીં, કારણ કે ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા નહોતી થઈ, કેમ કે તેઓ માનતા કે તે ટેવ જંગલી, ગંદી અને હાનિકારક છે। 14મો પ્રશ્ન ગાંધીજી શેનાથી ગુંગળાઈ જતા? તો બીડીના ધુમાડાથી। 15મો ગાંધીજીને મન કોનું માપ કાઢવું અશક્ય છે? તો અહિંસા શક્તિનું માપ કાઢવું અશક્ય છે। 3-4 વાક્યમાં જવાબ આપવાના છે, તેનો પ્રશ્ન 16 ગાંધીજીએ રજા ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું, આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવા ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો। આ ચોરી કર્યા પછી ગાંધીજીએ પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી। 17મું છે બીડી પીવાના દુનિયાના શોખ બાબતે ગાંધીજીના વિચારો જણાવો। તો બીડી પીવાના દુનિયાના શોખ બાબતે ગાંધીજી કહે છે કે આ ટેવ જંગલી, ગંદી અને હાનિકારક છે। આ જબરજસ્ત શોખ દુનિયામાં, કેમ કે એ ગાંધીજી કદી સમજી શક્યા નહીં, કારણ કે ગાંધીજીને જ્યાં બીડી ફૂંકતી હોય ત્યાં ગૂંગળામણ થતી હતી। 18મો પ્રશ્ન છે ગાંધીજીની શેની ચોરી કરવાની ટેવ પડી, શા માટે? તો ગાંધીજીને દર વખતે બીડીના ઠૂંઠા મળી શકે તેમ નહોતા, વળી બીડીના ઠૂંઠામાંથી ખાસ ધુમાડો પણ નીપજતો નહીં, આથી બીડી ખરીદવા માટે નોકરના ખિસ્સામાંથી 2-4 ટુકડા ચોરવાની ગાંધીજીને ટેવ પડી। નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર લખવાના છે, તેમાંનો આ 19મો પ્રશ્ન છે પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો। તો આ પાઠની અંદર ગાંધીજી કેવા હતા, તેમના ગુણો કેવા હતા, અહિંસા વિશે માનતા કે નહીં,
તે ખોટું બીડીના ધુમાડાથી તેમને શું થતું હતું, આ દરેક જે એમના ગુણો છે એ વિશે અહીં તમારે પાઠના સંદર્ભમાં લખવાનું છે. તો આ પ્રમાણે તમે લખી શકશો. 20મો પ્રશ્ન છે, પરીક્ષામાં ચોરી ન કરવી જોઈએ એ બાબતે તમારા વિચારો જણાવો. તો પરીક્ષાની અંદર ચોરી કરવી જોઈએ નહીં તે બાબતે તમારું શું કહેવું છે એ તમારા વિચારો અહીં તમારી રીતે રજૂ કરવાના છે. તો તે તમે આ રીતે લખી શકો છો. હવે છે વિભાગ સી, વ્યાકરણ વિભાગ છે. તેમાં સૂચના પ્રમાણે કરવાનું છે. તેમાં 21મું છે, સાચી જોડણી શોધીને લખો. તો ચિઠ્ઠી, અઠવાડિયું અને પ્રતિકૂળ આ સાચું છે. હવે સંધિ જોડો અને છોડો છો. તેમાં સંધિ જોડવાની અને છોડવાનું આપેલું છે. તો પરાધીનતાની સંધિ છોડતા પર અને આધીનતા, માંસાહારમાં માંસ અને આહાર, નિષ્ભય તો નિર્ભય, પરિવત્તા નામ તો પરિણામ. રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો અને લખવાનું છે. તો તેમાં પહેલું ઈચ્છા, તો તે ક્રિયાવાચક સંજ્ઞા છે. ધતુરા વ્યક્તિવાચક સંજ્ઞા છે. ગાંધીજી વ્યક્તિવાચક છે. સોનું દ્રવ્યવાચક સંજ્ઞા છે. અને પરાધીનતા ભાવવાચક સંજ્ઞા છે. 24મું છે, રેખાંકિત શબ્દોના સમાનાર્થી શબ્દો લખવાના છે. તેમાં કરજ તો દેવું, ચાકર તો નોકર સેવક, દોષ તો ભૂલ, ચિતારો તો ચિત્રકાર થશે. સ્મરણ તો યાદ. 25મું છે, લિંગ ઓળખાવાના છે. તો તેમાં ચોરી તો તે સ્ત્રીલિંગ આવશે, પ્રાયશ્ચિત નપુંસકલિંગ, ડાળખી સ્ત્રીલિંગ છે, આગગાડી સ્ત્રીલિંગ, રામજી પુલ્લિંગ છે. સમાસ ઓળખાવાનો છે. 12-13 તો 12 અને 13 વચ્ચે અને બનતું હોય તો દ્વંદ્વ સમાસ, મહાપ્રેમ તો કર્મધારય સમાસ, ખાટલાવશ તો તત્પુરુષ સમાસ, હાનિકારક તો ઉપપદ સમાસ. આગગાડી તો મધ્યમપદ લોપી સમાસ. 27મું છે, રેખાંકિત વિશેષણના પ્રકાર જણાવવાના છે. હાનિકારક જે ગુણવાચક છે, 12-13 સંખ્યાવાચક, 1 સંખ્યાવાચક વિશેષણ છે અને ઘણી પ્રમાણવાચક વિશેષણ છે. વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. ઝેર તો અમૃત, ઈચ્છા અનિચ્છા, સ્મરણ વિસ્મરણ, ફાયદો નુકસાન, સંતોષ અસંતોષ. રૂઢિપ્રયોગના અર્થ લખી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. પરાધીનતા ભોગવવી તો ગુલામ બનવું. વાક્ય તેને કોઈની પરાધીનતા ભોગવવી પસંદ નથી. બીજું છે, જીભ ન ઉપડવી, બોલવાની હિંમત ન થવી. ચોરી કર્યા બાદ તેની જીભ ન ઉપડી. ત્રીજું, રામબાણ વાગવા તો અનુભવની ઘેરી અસર થવી. વાક્ય છે તેની નિખાલસ કબૂલાતથી પિતાને જાણે રામબાણ વાગ્યા. સાચી ધ્વનિ શ્રેણી શોધીને લખવાની છે. દોકડો તો તેમાં જવાબ બ આવશે. બીજું છે, હાથોહાથ તેમાં અ. ત્રીજું છે, ભાઈબંધ તેમાં બ આવશે. ચોથું, ક્ષમા તેમાં અ આવશે. શબ્દોનું યોગ્ય વિભાજન કરવાનું છે. તેમાં પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય. તો આ અ આગળ જે લાગતું હોય તેને પૂર્વ પ્રત્યય કહેવાય અને પર પ્રત્યય છે તેમાં માંસાહારી અધિકારી પરાધીનતા આવશે. વિભાગ ડી લેખન વિભાગ છે. તેમાં તમારી શાળામાં યોજાયેલ ગાંધી જયંતિના ઉજવણી અંગેનો અહેવાલ લખવાનો છે. એટલે કે તમારી શાળાની અંદર ગાંધી જયંતિ ઉજવાઈ ગઈ છે. હવે કઈ રીતના ઉજવાઈ, તેમાં તમે શું આયોજન કર્યું હતું, કઈ રીતનું હતું, કઈ તારીખે હતું, કેટલા વાગે શરૂ થયું હતું. ટૂંકમાં આખો ગાંધી જયંતિનો જે પ્રોગ્રામ શરૂ થયો એની ઉજવણી કરી ત્યાંથી શરૂ કર્યાથી અંત સુધી શું શું કર્યું હતું તે તમારે અહીં અહેવાલની અંદર લખવાનું છે. તો આ પ્રમાણે તમે લખી શકો છો. તો બાળમિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તમને સરળતાથી સમજાઈ ગયો હશે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. તેની અંદર દરેક વિષયના સ્વાધ્યાયના જવાબો, PDF તેમજ સ્વઅધ્યયન પોથીના વિડીયો અને તેની PDF સ્વરૂપે સોલ્યુશન મૂકવામાં આવેલું છે. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.